આજે આપણે બનાવીશું સૂજી અને અમેરિકન મકાઈના અપ્પે. એના માટે અમેરિકન મકાઈ કાઢી લીધી છે, આદું છે, કોથમીર છે, મરચાં છે, એને આપણે ક્રશ કરીશું. અને આ સૂજીને આપણે દહીંમાં 10 મિનિટ પહેલાં પલાળી દીધી છે. હવે આપણે ગ્રાઇન્ડ કરીશું. બસ આ રીતનું જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. આપણે એમાં 1 ચમચી ચણાનો લોટ નાખીશું. હવે આપણે આ મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું છે નાખી દઈશું. આદુ, કોથમીર, મરચાં અને અમેરિકન મકાઈ આપણે ગ્રાઇન્ડ કરી છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. એમાં આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું. પછી સ્વાદ અનુસાર અંદર મસાલા કરીશું. એમાં આપણે મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું, ધાણા જીરું અને થોડો ગરમ મસાલો. હવે આપણે એમાં બરોબર મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડું પાણી નાખીશું. હવે આપણે પેનને ગરમ કરવા મૂકીશું. હવે આપણે પેનમાં આપણે તેલ એડ કરીશું. હવે આપણે આમાં ખારું નાખીશું, બેકિંગ સોડા, હવે આપણે આમાં એડ કરીશું. આપણે એમાં તલ ઉપર નાખીશું. આપણે સ્લો ગેસે એને થવા દઈશું, ઢાંકી દઈશું. આશરે આપણે 3 મિનિટ રાખ્યું છે. હવે આપણે એને ફેરવી દઈશું. આ રીતે આપણે ખસેડીએ ને તો ખસી જાય ને એટલે સમજવાનું કે થઈ ગયું છે. આ રીતે એને ઉલટાઈ દેવાના. હવે આ ગરમ થઈ ગયેલું હોય એટલે હવે બહુ વાર લાગશે નહીં, એટલે આપણે બહુ ધ્યાન રાખીને પાછું ગેસ બંધ કરી દેવાનો.
હવે આપણે અંદર તેલ એડ કરશું નીચેના ભાગમાં. એને ઢાંકી દઈશું આપણે. હવે આપણે બીજી સાઈડ જોઈ લઈશું. આપણા અપ્પે થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. સાથે ખાવાની ચટણી બનાવીશું. એના માટે આપણે આદુ, કોથમીર, મરચાં, સિંગદાણા, ખાંડ અને લીંબુનો ઉપયોગ કરીશું અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર. અડધી ચમચી જીરું લઈશું આપણે. એમાં આપણે લીંબુ નીચવી દઈશું. એમાં આપણે થોડું પાણી નાખીશું અને હવે આપણે એને ગ્રાઇન્ડ કરીશું. આપણી ચટણી હવે તૈયાર છે. સોજી અને અમેરિકન મકાઈના અપ્પે તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.